पर उनके कर्म ऐसे थे कि आज भारत भर में जितनी भी जेबें हैं ना, सब में एक गांधी बापू है, और वो भी एक गुज्जू। दुनिया में अमीरों के अमीर धीरू भाई अंबानी, उन्होंने पूरी दुनिया को सिखाया कि कर लो दुनिया मुट्ठी में। और मैं तुम्हें याद दिला दूं कि तुम जहां भी जाओगे ना, गुज्जू तो तुम्हें मिलेंगे। Hello, everyone, and once again, welcome to the podcast, The Initiators, and I welcome you to the 35th podcast of our Initiators. Like, તમને અત્યારે મારાથી હેપીનેસ એક્સપ્રેસ નથી થઈ રહી કે 35th પોડકાસ્ટ આપણો આજે કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે, અને એમાં પણ આપણી સાથે ગુજરાતી ફિલ્મ એન્ડ થિયેટર એક્ટર, શી ઇઝ લાઈક અ રાઇઝિંગ સ્ટાર ઓફ આર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો એવા જ જીયા ભટ્ટ છે આજે આપણી સાથે. તો હેલો, ફર્સ્ટ ઓફ ઓલ, કેમ છો તમે? આઈ એમ વેરી ફાઇન. હાઉ અબાઉટ યુ? આઈ એમ અમેઝિંગ, આઈ એમ ગુડ. યસ, યસ. ગુડ. તો એક્સાઇટમેન્ટ લેવલ તો તમારું આમ દેખાઈ જ રહ્યું છે અત્યારે કે કેટલા એક્સાઇટેડ છો પોડકાસ્ટ માટે. યસ, યસ. ઇટ્સ લાઈક તો માય ફર્સ્ટ કાસ્ટ, હમ આઈ કેન ટેલ. ઓકે ઓકે. તો પછી આખું પોડકાસ્ટ કમ્પ્લીટ થઈ જશે, એના પછી તમારો રિવ્યૂ હું પૂછીશ તમને કે તમારો રિવ્યૂ શું છે એનો. શ્યોર શ્યોર. યસ. તો આર યુ રેડી ફોર ધીસ થ્રિલિંગ રાઇડ? યસ. Okay. So, yes, let's start our 35th podcast with Jia Bhatt, who is Gujarati theatre and film artist. So, our first segment is life story. હવે તમે આટલી યંગ એજ છે અત્યારે તમારી, અને એમાં આઈ ડોન્ટ થિંક સો કે એટલી મોટી લાઈફ સ્ટોરી હશે, બટ જે યંગ છોકરાઓ જે આવ્યા છે અત્યારે, યંગસ્ટર્સ જે બધા આવ્યા છે, એ લોકોનું વિઝન બહુ પાવરફુલ હોય છે. તો આઈ એમ પર્સનલી વેરી એક્સાઇટેડ ટુ નો અબાઉટ યોર વિઝન. બટ એ પહેલાં લાઈફ સ્ટોરી, તો લાઈફ સ્ટોરીમાં આપણે કહી શકીએ કે કેન યુ ડિસ્ક્રાઇબ જીયા ભટ્ટ કે હુ ઇઝ શી? યસ, એકચ્યુઅલી મેં એવું કીધું, લાઈક મારે એવું હતું કે હું પોતાને બહુ જ લેટ મને ખબર પડી કે મને શું ખબર, લાઈક મને શું ગમે છે. એટલે ને એકદમ નાના હોય બાળપણમાં જ ખબર પડી જાય. બાળપણમાં એટલે બહુ જ નાના હોય, 10 વર્ષની પહેલા જ ખબર પડી જાય કે મારે શું બનવું છે, અને એ કરવા માટે જેટલું ટ્રાય થતું હોય બધું જ કરે. મને ઘણી લેટ ખબર પડી, રિયલાઇઝ પણ મને લેટ થયું કે મારે આ કરવું છે. એટલે પહેલા એટ ફર્સ્ટ આઈ વોઝ ઇન્ટુ ડાન્સિંગ. હું ઓકે. 4 વર્ષની હતી ત્યારથી જ મેં મારું ડાન્સનું ને શરૂ કરી દીધું હતું, અને હું 6 વર્ષની હતી ત્યારથી મેં કથક ચાલુ કરી દીધું હતું. એટલે થી મારી એટલે ડાન્સ તો ચાલુ જ હતો મારો, બટ આઈ રિયલાઇઝ ઇટ લેટ કે પછી મને એક્ટિંગ વધારે ગમે છે. મને બહુ જ પછીથી ખબર પડી કે મને એક્ટિંગ ગમે છે. એટલે ઘણા ટાઈમ પછી જ્યારે મારું મતલબ મારા 5 થી વધારે વર્ષ મારા ડાન્સમાં ગયા, અને પછી મને રિયલાઇઝ થયું કે ના, વોટ આઈ લાઈક ઇઝ એક્ટિંગ, યસ. એન્ડ હું ઓકે. આને કરી શકું છું સરખી રીતે. હમ સો યા, ધેટ ઇઝ લાઈક ધેટ. અને લાઈક યુ આસ્ક્ડ મી ધેટ હાઉ કેન યુ ડિસ્ક્રાઇબ જીયા, બટ હું બહુ જ, એટલે કહેવાય ને, કોક વાર બહુ મેચ્યોર થઈ શકું છું, અને કોક વાર એકદમ બાળક થઈ શકું છું. હું 14 years ની છું, પણ આઈ કેન એક્ટ લાઈક અ 23 year old, અને કોક વાર આઈ કેન એક્ટ લાઈક અ 5 year old. આઈ એમ લાઈક ધેટ. યસ. ઓકે. જે લોકો મારી આજુબાજુમાં પણ છે ને, એ લોકોને પણ લાઈક ખબર જ છે કે આઈ કેન ટર્ન ઇન્ટુ વેરી, મતલબ આઈ કેન ટર્ન ઇન્ટુ વેરી મેચ્યોર ગર્લ એટ સમ પોઈન્ટ, એન્ડ એટ સમ પોઈન્ટ આઈ એક્ટ વેરી ચાઇલ્ડિશ, લાઈક વેરી ચાઇલ્ડિશ. ઓકે. સો ઓબ્વિયસલી તમે એક્ટ્રેસ છો એટલે એક્ટિંગ તો કરાવવાના જ છે અમે, પણ આટલું જલ્દી નહીં, હજી પોડકાસ્ટ સ્ટાર્ટ થયો છે. સો આ તો હતું તમારું ડિસ્ક્રિપ્શન કે હાઉ આર યુ એન્ડ તમે અત્યારે કેવા છો, લાઈક એમ. હવે એક્ટિંગની ફિલ્ડમાં ગયા તમે, તો એના પછી તમારી જર્ની કેવી રહી છે? લાઈક કેવું હતું આમ? ઘણીવાર એક્ટિંગની ફિલ્ડ પેરેન્ટ્સને ના ગમતી હોય, તો પેરેન્ટ્સ ઉપર આપણે પછી આવીશું, બટ એ પહેલાં તમારા પર્સનલ વ્યૂઝ શું છે? એટલે એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા અને આવતા પછી પણ આમ ખાસ ફરક નથી. એટલે આમ જોવા જઈએ ને,
તો હું હજી પણ એ જ છોકરી છું જે લાઈક આઈ કેન જસ્ટ લાઈક આઈ ટોલ્ડ યુ બિફોર, હું એ લાઈક નોર્મલ સિમ્પલ ગર્લ. ફરક એટલો જ છે કે હવે હું એ કરું છું જે મને ગમે છે અને આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ઇટ. કોકવાર ના પણ ગમે કે આપણે રિઝલ્ટ ના પણ ગમે કે યાર આના કરતા પણ હું સારું કરી શકત એકચ્યુઅલી, એવું ઘણી વાર થાય છે. પણ બિફોર ગેટિંગ ઇન ટુ ધીસ થિંગ્સ એન્ડ આફ્ટર ગેટિંગ ઇન ટુ ધીસ આમ ખાસ કોઈ ફરક નથી. ફરક એટલો છે કે દેટ આઈ એમ હેપી. યસ. પહેલા કરતા ઘણી વધારે આમ કહેવાય ને, આઈ ટેલ યુ કે આઈ એમ હેપી ડુઈંગ ઇટ. લાઈક એક્ટિંગ ઇઝ લાઈક આઈ કેન એક્સપ્રેસ like everything in every other's point of view. For that time, I'm not Jia. I'm someone else. Yes. Like going into someone's minds and exploring it, it's just amazing. So that has been a change. Because એની પહેલા એ વિચાર્યું જ નતું ને કે કોઈ બીજાની જિંદગીમાં આપણે જે એક્ઝિસ્ટ જ ના કરતું હોય એ કેરેક્ટરને જાણીને એ કેરેક્ટરને વધારે આપણે કઈ રીતે પોર્ટ્રે કરી શકીએ. તો એ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી કામ કર્યા પછી ને ઘણું બધું ખબર પડ્યું છે મને. ગ્રેટ. તો અત્યારે એક એક્ટ્રેસ આવ્યા હતા અમારા પોડકાસ્ટમાં એન્ડ શી ઓલ્સો ટોલ્ડ ધ સેમ થિંગ. બટ મને પર્સનલી એવું ગમ્યું તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કે કેરેક્ટરની અંદર જઈને તમે પોતે જે એક્ટિંગ કરો ને એ એક્ટિંગનું આઉટપુટ અલગ જ મળતું હોય છે. યસ. તો વેરી નાઇસ. એન્ડ નેક્સ્ટ થિંગ કે તમારા પેલું કહેવાય ને કે પેરેન્ટ્સનું સપોર્ટ કેવો હતો એક્ટિંગ માટે? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે મને લાઈક રિયલાઇઝ થયું ને કે ના મને એક્ટિંગ અને થિયેટરમાં જવું છે મારે ને મને કરવું છે, માય મમ વોઝ લિટરલી સપોર્ટિંગ મી કે કર જ બેટા તું, કારણ કે તને ખબર પડી ગઈ છે તને શું ગમે છે, તું કર. એન્ડ ટિલ ડેટ શી ઇઝ પુશિંગ મી કે બકા તું આનાથી પણ સારું કરી શકે છે એન્ડ યુ કેન ડુ વે બેટર એન્ડ યુ આર ટ્રાઇંગ યોર બેસ્ટ એન્ડ યુ આર ડુઈંગ ગ્રેટ. બટ લાઈક સો દેટ મીન્સ કે મમ્માનો સપોર્ટ પહેલેથી જ રહ્યો છે હું જે વસ્તુ કરી રહી છું કોઈ પણ. બટ એકચ્યુઅલી મારા ફાધરને પહેલા પ્રોબ્લેમ હતી, પહેલા બિકોઝ એમને પહેલા ડિટેલમાં ખબર નથી. નો વન ઇન માય ફેમિલી આ ઇન્ડસ્ટ્રીમાં નથી આવી. એટલે થિયેટર કરેલું મારા ગ્રેન્ડફાધરે, પણ નોટ they were not deeply into this. So my father was at first, see, protective તો હોય જ પેરેન્ટ્સ. યસ, સો એટ ફર્સ્ટ એ બહુ જ પ્રોટેક્ટિવ હતા કે 2 મિનિટ આ તો અચાનકથી ક્યાંથી આવી હોય આ વસ્તુ. સો હા, એટલે એ રીતે. તો પછી વોઝ લાઈક કે આરન્ટ યુ ટુ યંગ ફોર ઇટ, કે તું હજી ઘણી નાની નથી આ વસ્તુ માટે. સો એટ ફર્સ્ટ હી વોઝન્ટ અગ્રીંગ વિથ ઇટ એન્ડ આફ્ટર લાઈક I told him that give me a try, like તમે જો કે હું શું કરી શકું છું. And after doing that, after many things, and he saw that no, I can do this thing nicely. He was agreed. But the one thing that he told, like આમ જોવા જઈએ તો મારી ફેમિલી મને બહુ સારી રીતે સપોર્ટ કરે છે અને પપ્પાનો પણ હવે તો સપોર્ટ આવી જ ગયો છે મને. પણ અમુક જે મારા લાઈક અમુક જે નજીકના જ કહેવાય ને જે આપણને બહુ સારી રીતે ઓળખતા હોય, they are still against it, still till date. And I don't think I mean there's no reason for it, it's the thing I like. So આપણે કોક વાર એવું થાય કે ના આપણે તો બતાવી દેવું છે કે હું કરી શકું છું. એન્ડ બીજી વાર મગજમાં એવો વિચાર આવે કે ના મને ગમે છે એટલે હું કરું છું, એટલે મારે કોઈને કહેવાની જરૂરત જ નથી, એવું છે. એટલે અમુક મારા ફેમિલીમાં નથી સપોર્ટ હજી પણ, બટ આઈ કેન સે મમ્મા એન્ડ ડેડી ઇઝ વિથ મી. યસ, એટલે પેરેન્ટ્સ જોડે હોય એટલે પછી બીજાનું આપણે બહુ વિચારી જ ના શકીએ. વિચારીએ પણ નહીં, પણ sometimes it can happen કે they are so close to you, like there's nothing like more than family, they're more than family, they know since you were born. And then they don't support you, then like corner of the brain, like it's a little bit, but it's okay. જ્યાં સુધી મારા પેરેન્ટ્સ મને સપોર્ટ કરે છે ત્યાં સુધી
I think I'll continue what I'm doing. વેરી નાઇસ. એન્ડ તમારા મૂવીઝ આયા છે એ બધાએ જોયા છે, ઇન્ક્લુડિંગ સ્મોલ એજના છોકરાઓએ પણ જોયા હશે. હવે એ લોકોને તમારે હવે થોડાક ક્વેશ્ચન આન્સર્સના આન્સર આપવાના કે જે એ લોકોની સાઈડથી છે. ફર્સ્ટ કે એ લોકોને આ રીતે કરિયર સ્ટાર્ટ કરવું છે એઝ એન એક્ટ્રેસ ઓર એક્ટર, તો એ લોકોને તમે શું કહેવા માંગશો? Okay, so anyone seeing this right now, if you are thinking to become an actor or an actress, you want to start with theater. That હમ is literally the best thing you can do to start to kickstart the journey, you know, because થિયેટરમાં તમને ઓલ ઓવર બધી જ ખબર પડી જશે. હમ Acting is basically you go into other people's minds, like I tell you, like I યા told you, I mean. So if you start with theater, તમને ખબર પડી જ જશે કે તમે ફિલ્મ ડાયલોગ્સ બોલતી વખતે શું કરશો, તમે બોલતી વખતે પણ એક્શન, એ ઘણી બધી વસ્તુઓ છે, બધી તમને થિયેટરમાં ખબર પડી જ જશે. એન્ડ ધી લાઈક આમ જોવા જઈએ તો એમાં એક એડવાન્ટેજ પણ છે થિયેટરમાં કે ઇટ્સ અ લાઈવ પરફોર્મન્સ, રાઈટ? થિયેટર ઇઝ અ લાઈવ પરફોર્મન્સ. યસ સો યુ હેવ એન હેબિટ કે તમને એ ડાયલોગ્સ યાદ રહે છે અને તમે એ ડાયલોગ યાદ રાખીને તમે એને આખા દિમાગમાં આમ છાપીને અને આમ સરસ રીતે કેરેક્ટરમાં ઘૂસીને તમે એ પરફોર્મ કરો છો. એટલે while you are doing a film, you don't have a trouble doing that because film વખતે we have to give takes, right? યસ It's not live on camera. We take but in theater we have a practice કે ના આપણે પહેલા આખી પ્રેક્ટિસ કરી લીધી છે ફુલ્લી સરસ રીતે, and then final when you have the show, you just tell all of the things that you have learned and just with full heart and full confidence. So yeah, just start with theater. યસ. હવે એ તો થઈ છોકરાઓની વાત. હવે ઓબ્વિયસલી પેરેન્ટ્સની તો વાત કરવી જ પડે. તો પેરેન્ટ્સને શું કહેવા માંગશો તમે? જે લોકોના પેરેન્ટ્સ જે એમને સપોર્ટ કરે કે લાઈક જે લોકોના પેરેન્ટ્સ જેમના બાળકો એક્ટિંગમાં કે જવા માંગે છે, તો પેરેન્ટ્સને હું એ જ કહેવા માંગીશ કે the one thing કે of course you're the best parent ever. You know what your child can do exactly. So you just ask them once that are you willing to do this for the rest of your life, or is it something that you like to do? યસ So that's the question, and the child should answer it because the child has to be determined. Okay, no, once I want to do this, I'll do this, and if I like this, I'll do this. તો પેરેન્ટ્સ ને એક જ ક્વેશ્ચન પૂછવાનું કે તને આ ગમે છે એટલે કરે છે કે તારે કરવું છે, કે તારે આખી જિંદગી આ જ કરવું છે એટલે કરવું છે તારે. સો બીકોઝ પેરેન્ટ્સ આપણને એમાં જ સપોર્ટ કરશે જે આપણને ગમે છે. અને ઇફ યુ આર અગેન્સ્ટ ઇટ, આઈ ટેલ યુ, યુ ફર્સ્ટ સી કે તમારા બાળકને કેટલું આવડે છે. તમારા બાળકની પોટેન્શિયલ બહુ જ છે. એમને થયું જ નહીં હોય ને કે ના મારે એક્ટિંગમાં જોવું છે. સો there is something in every child. અને અગર એમને એવો વિચાર આવ્યો જ છે કે ના મારે એક્ટર અને એક્ટ્રેસ બનવું છે, તો why not to support them. That's what I want to tell them. ઓકે ઓકે. તો આ તો થઈ આપણી સ્ટાર્ટિંગની વાતો. સો યસ, વી આર મૂવિંગ ટુવર્ડ્સ આર સેકન્ડ સેગમેન્ટ, દેટ ઇઝ મોમેન્ટ્સ. તો મુમેન્ટ્સમાં 3 ટાઈપ્સની મુમેન્ટ્સ આપણે ડિસ્કસ કરવાની છે. ફર્સ્ટ, happiest moment of your life. Second, saddest moment of your life. And third, your biggest initiative. So, first, which was your happiest moment of your life? See, throughout the life there are many happiest moments in my life, that uncountable. Like I would say that each and every day of my life is very happiest. But agar I'll see right now
when the situation is very matlab because of all this Hmm. COVID situation and all, there's been many ups and downs in life of like literally every person. Hmm. But એક વસ્તુ જે મને distract કરી છે આ બધા problems માંથી, that is like my baby brother was born 7 months ago. अरे वाह. Yeah, Hmm. he's not my real brother, but he's my Hmm. cousin. Yes. So the one thing that, you know, કોઈ પણ problems હોય ને એમાં એક like ray of light આવે કે ના, Hmm. you have to be positive. કે ભલે તમારી લાઈફમાં કશું પણ ચાલતું હોય, you have to be positive and you have to keep going. So that indirectly જ્યારે મારો ભાઈ આવ્યો ત્યારે કહેવાય ને આમ બહુ like that was actually the happiest moment of my life till date, I would say. Because હું આટલી ખુશ નથી કારણ કે because if we see that at the present moment અગર આપણી સાથે કોઈ સારું નથી થતું, કોઈ પણ આપણી લાઈફ ભલે જેવી પણ છે અને એમાં કંઈક આમ ઉપડીને આમ સારી વસ્તુ આવી જાય તો that Hmm. happiness like out of the world. So Yes. that was that kind of happiness કે ના આટલું બધું પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે તો પણ કોઈ એક આવ્યું એક એવું માણસ જેના પર હું હક જતાવી શકું. Hmm. Yeah, till date it was my happiest moment. And how was that feeling when you became elder sister? So. And this is actually we have a 14-year gap. Hmm. I'm so like, wow, I can tell him whatever. Yeah. Now you do this, you do this. So I'm Hmm. like that. And it was like I told you before, it was a ray of hope. So Yeah. he's like we have a 14-year difference, and he's literally 7 months, and he hits me and he speaks with me and he does whatever he wants. And being Hmm. a I have been sister a lot of times, but Yeah. now this feeling is very different because you know we have Hmm. a 14-year gap, like a quick 10 નો Hmm. ફરક. Yes. 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 તો એ ફિલિંગ આખી અલગ આવે. એટલે અગર થોડાક વર્ષમાં પણ અગર એ મન પૂછે કે જીયા દીદી આ વર્ષો કેવા ગયા તમારા, હું આવ્યો ત્યારે તમને કેવું લાગ્યું, Hmm. then એ કહેવામાં પણ એક એવી ખુશી થાય કે you were like a ray of hope to me, bro. Like Hmm. that. And Yeah. it Yeah. Yeah. જે generation Hmm. my born, he was born in 2020, like the year of the roller Hmm. coaster year. Yeah. Like despite of all the problems, there's one thing that has come to my life which is like the most positive thing, and I'll Hmm. remember it forever. Yes. 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 We can also see that happiness on your face right now. So. Yes, yes. Yes. So saddest moment અત્યારે આટલું happiest moment ચાલી રહ્યું છે પૂછવાની ઈચ્છા તો નથી થતી but as per the format I have to ask that. So what was the saddest moment of your life? Actually saddest moment અગર અત્યારે હું યાદ કરું ને તો મને ગુઝબમ્સ આવી જાય છે, એવું જ છે. કારણ કે 5 years ago, I guess 5 years ago, મારા નાના જે મારા ગ્રાન્ડફાધર છે ને એમની ડેથ થઈ ગઈ, એન્ડ ઇટ વોઝ વેરી સડન તો આમ તો ના કહેવાય. he had brain hemorrhage. So and he was very close to me, Hmm. very close to me. મમ્મા કરતા પણ વધારે ક્લોઝ કહેવાય ને, કે જિંદગીનો અડધો સમય, અત્યારે હું 14 years ની, હું ગઈ ત્યારે I was 12 or 11, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ મારી જોડે જ રહ્યા છે અને હું એમની આજુબાજુમાં જ મોટી થઈ છું. Hmm. And the demise of him was very shocking to me, and it was actually the saddest moment of my life till date. આના કરતા ખરાબ I don't know if I've experienced anything. કારણ કે અને પાછું એવું હતું કે એ વખતે મારી ફાઇનલ એક્ઝામ્સ પણ હતી. Oh. So all the chaos going on in my mind, I was just very numb at that time. અને જ્યારે મેં સાંભળ્યું, I never expected this. Of course, who expects the death of the closest person in your life? Hmm. So આ વસ્તુ અચાનકથી થઈ ગઈ, and I didn't expect. He was a fighter actually. એમને બહુ ટાઈમ સુધી એમને હોસ્પિટલમાં રાખ્યા હતા, almost a year, I can tell. And he fought a lot. And એ જે રીતે આમ કહેવાય ને, જે રીતે ફાઇટ કરતા હતા એ રીતે I was trusting him કે he will do everything he can. And
at the age of what, 55 or 56, he does swimming. He was playing table tennis. And just enjoying life, Oh, and after that, all of a sudden, the person just disappears from your life. That becomes the most saddest moment of your life. hmm. Yeah. Okay, yeah. So And don't the let's only just hmm. except of my mom that pushes me, like એમનો અવાજ મારા આમ કાનમાં ગુંજે છે કે જીયા તું આ કરી શકે છે. Because અરે વાહ. since I was Hmm. small, he has supported me in all the things, like બધી વસ્તુમાં. તો મમ્મી પછી જો આવે ને તો દાદા હોય મારા. I can say that. Yeah. So don't let's just talk about more about this saddest moment. What was the biggest initiative of your life, right till now? Yes, so my biggest initiative till now, like I am very small right now. Hmm. That's why I So told you till now. Hmm. yes, till now. દેખો મેં તમને પહેલા પણ કીધું ને કે યસ, મેં તમને પહેલા કીધું કે હું બહુ જ પહેલા એક્ટિંગમાં હતી, Hmm. સોરી ડાન્સમાં I હતી think. હું, Huh. but I switched to acting. એટલે at first, like when I was small, I did dance. I participated in competitions. I went to reality shows in dance only. Oh, And for major part of my childhood, I did dance. wow. But after that, I told you that I realized, okay, no, I can do acting. So I switched into acting. I switched into Hmm. theater. And there's one moment in my life that, has told me to shift into acting and not continue dancing. But I'm still continuing Kathak though. There was a competition which I participated. It was a dance competition, and the judge was my all-time favorite, Ramo D'Souza. Oh, wow. And it was like a all India competition, and I participated in like many of them, but that I can tell that was my biggest uh competition till date, and it was Hmm. all India also, and I was very small at that time. Hmm. So after I performed there, I wasn't expecting anything, though Hmm. I've like worked a lot much, but I cannot brag about it because I do it for myself, Hmm. right? So I got second position in all India. Oh. And when I went to take the trophy from Remo sir, Hmm. I realized that Remo sir, right? He's a dancer, and Yeah. he choreographed dance in the industry, right? So Hmm. why won't I do dancing? Why won't like why not to do acting instead of dancing if આમ ફરી ફરીને એ જ જગ્યા આવવાનું છે? Hmm. Because I'll give you example of some people, like if we see dance based movies happen in the industry, they are first dancers, then they switch into actors, right? Hmm. So basically abcd2, like the movies like this, they are dancers only, but Hmm. then the film is about dance and they act in that, Yes. Hmm. right? So that, like, when I took trophy from him, I realized why, like, I should do acting, because Hmm. પહેલા પણ મને રિયલાઇઝ થયું હતું, લાઈક મેં પણ બહુ અટેન્શન જ નહોતું આપ્યું એ થોટને કે આઈ લાઈક એક્ટિંગ. કારણ કે બહુ જ નાની હતી ને ત્યારથી જ હું આમ બહુ જ સ્વિચ કરતી હતી મારા મગજને, હું મારા પપ્પાની એક્ટિંગ કરું, કોઈક વાર મારા મમ્મીની એક્ટિંગ કરું, મારા દાદાની કરું, તો લાઈક Hmm. દેટ. બટ થોડાક વર્ષો સુધી મેં એ થોટને અટેન્શન જ નથી આપ્યું કે મને આ ગમે છે, પણ પછી એ વસ્તુ થઈ ત્યારે મને ખબર પડી કે ના, I can do acting. I can. Hmm. So the biggest initiative was switching into acting from dance. વાવ. તો એક્ટિંગની આપણે અત્યારે વધારે વાત થઈ એન્ડ આઈ ટોલ્ડ યુ બિફોર કે એક્ટિંગ તમારે કરવી પડશે. કારણ કે કોઈ પણ એક્ટર ને એક્ટ્રેસ આવે છે હમણાં કોઈ એક્ટિંગ કર્યા વગર એમની પાછળ નથી નીકળતા. તો કોઈ પણ એક તમારી મૂવીનું કે થિયેટરનું એક ડાયલોગ. યા હું જસ્ટ મને લાઈક 2 મિનિટ લાગશે વિચારતા ડાયલોગ. મારો ટીચર ઓફ ધ યર નો જે છે એ, just a second. Is it okay if I take યા two નો minutes પ્રોબ્લેમ. to recall it? હા, yes. So let's leave that aside. મૂવી નું ના હોય તો ચાલે? હા નો પ્રોબ્લેમ કોઈ પણ એક્ટિંગ.
સો એ લાઈક એ મોનોલોગ છે એન્ડ એ મેં ડ્રામાબાઝ વખતે પણ આપ્યો હતો, ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામાબાઝમાં જ્યારે મેં પાર્ટિસિપેટ કર્યું હતું ત્યારે. તો મારા મેગા ઓડિશનમાં ધેટ વોઝ માય બિગેસ્ટ ઓડિશન, ઇટ્સ રિલેટેડ ટુ ગુજરાતીઝ. સો I shall start. It starts from the girl dancing, like ગુજરાતીને રિપ્રેઝેન્ટ કરી રહી છે છોકરી, એન્ડ પાછળથી કોઈનો અવાજ આવે છે કે ઓ તું તો ગુજરાતી છે. તો બધે જ્યાં જોઈએ ત્યાં મને દેખાઈ જ જાય છે ગુજરાતીઓ તો, કે તમે લોકો તો આમ બહુ બધે જ ઘૂસી જાઓ છો ને કે આ બધું શું ચાલી રહ્યું છે કે બધે ગુજરાતીઓ ઘૂસી જાય છે. એન્ડ દેન ધ થોટ કે ના, યુ આર રાઈટ ગર્લ, ગુજ્જુ બધે મળશે જ તને. ઇટ્સ અ હિન્દી ડાયલોગ, સો યા. हाँ, गुजराती है। सही कहा तूने कि हम गुजराती जहां भी जाते हैं पहचाने जाते हैं। और हम तो किसी को जोकर नहीं बुलाते, हम तो अपने हर खाने में गुड़िया शक्कर मिलाते हैं ताकि हमारा दिमाग तेज रहे और हमारे जुबान पर मिठास रहे। और तू जो इतनी स्वतंत्रता से तरतर तरतर बोल रही है ना, वो स्वतंत्रता दिलाने में भी सबसे बड़ा हाथ एक गुज्जू का ही था, मोहनदास करमचंद गांधी। वो तो सिर्फ धोती पहनते थे जिसमें एक भी जेब नहीं थी, पर उनके कर्म ऐसे थे कि आज भारत भर में जितनी भी जेबें हैं ना, सब में एक गांधी बापू है, और वो भी एक गुज्जू। दुनिया में अमीरों के अमीर धीरू भाई अंबानी, उन्होंने पूरी दुनिया को सिखाया कि कर लो दुनिया मुट्ठी में। और मैं तुम्हें याद दिला दूं कि तुम जहां भी जाओगे ना, गुज्जू तो तुम्हें मिलेंगे, क्योंकि सरकार से लेके नासा तक में गुज्जू है। और जहां तक कि जिन गोरे लोगों ने भारत देश पर राज किया था, आज तो उन्हीं के देश में हमने अपना एक इलाका बसाया है, वेम्बली। और वहां पे हम जलेबी फाफड़ा खाखरा पात्रा सब बनाते हैं, और वही वो गोरे लोग बड़े चाव से खाते हैं जो हम उन्हें खिलाते हैं. इट इज सेड, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. રાઈટ, સો દેટ ઇઝ Wow, wow, wow. very long Awesome. dialogue, but I cut it short. યા નો પ્રોબ્લેમ. એ મેં જોયો છે એ પાર્ટ તમારો એકચ્યુઅલ જે હતો એ. તમે જેવું એ બોલવાનું સ્ટાર્ટ કર્યું તરત મને યાદ આવ્યું કે હા આ મેં જોયું હતું ક્યાંક. યસ. Yes, yes, yes. It's a very well-known, monologue. હમ. And the only thought while learning this was that nah, I want to do something for Gujaratis because Gujaratis are the best. યસ. તો એક એક ક્વેશ્ચન કે ઇન કેસ યુ ગોટ અ ચાન્સ ઇન અ બોલિવૂડ મૂવી, વી ઓલ હોપ કે એવો તમને ચાન્સ મળી જાય જવાનું, કોઈ ના તો ના પાડે ઓબ્વિયસલી, બટ તમને ત્યાંથી મૂવીઝ મળવા મળ્યા કોન્સ્ટન્ટલી, એન્ડ યુ આર ગ્રોઈંગ લાઈક નથિંગ, યુ આર પ્રોગ્રેસિંગ લાઈક નથિંગ, એનીથિંગ લાઈક ગમે તેમ તમને મૂવીઝ મળી રહ્યા છે, લોકો તમને વધારે લવ કરી રહ્યા છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડશો એક ટાઈમ પર કે નહીં? Okay, so right now actually there's તમે કીધું ને કે આવી રીતે બોલિવૂડ કે કોઈ પણ લાઈક પ્રોજેક્ટ આવે, એકચ્યુઅલી વન ઓફ માય ઇન્સિડન્ટ વોઝ ધેટ કે મારું એક ફિલ્મનું શૂટ ચાલતું હતું ત્યારે મને, ગુજરાતી ફિલ્મનું જ શૂટ ચાલતું હતું ત્યારે મને મેં ઓડિશન્સ બહુ બધા આપ્યા હતા અને આપી જ રહી છું હજી પણ. તો મને મુંબઈમાંથી કોલ આવ્યો અને મને તાપસી પન્નુની ફિલ્મમાં રોલ માટે શોર્ટલિસ્ટ થઈ હતી. ઓહ. હું શોર્ટલિસ્ટ થઈ હતી અને ત્યારે મુંબઈ જવાનું હતું મારે, બટ એટ ધ ટાઈમ આઈ વોઝ શૂટિંગ હિયર ફોર અ ગુજરાતી ફિલ્મ. સો વી કેન સે પહેલાથી જ એમ કહેવાય ને કે વી કેન સે કે ગુજરાતી ફિલ્મ્સ માટે જ આમ કહેવાય ને કે ઇટ્સ લાઈક હું આ જ કન્ટિન્યુ કરીશ જ્યાં સુધી મને મને ના લાગે કે હું એના માટે કેપેબલ છું. કારણ કે કોઈ પણ વસ્તુ, એક્ટિંગ પણ ગણી કે કોઈ પણ વસ્તુ, ઇટ્સ અ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ. હમ. રાઈટ, સો ફ્યુચરમાં આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ફ્યુચર, આઈ જસ્ટ નો દેટ અત્યારે હું જે કરી રહી છું દિલથી કરી રહી છું. એન્ડ આમ જોવા જઈએ તો એક્ટિંગ ઇઝ સમથિંગ દેટ આઈ લાઈક, અને હું અત્યારે કરી રહી છું કારણ કે હું બાળક છું અને કહેવાય ને આમ ગમે છે એટલે જેમ, કારણ કે એક એવી એજ હોય કે જ્યારે આપણને ગમતું એ કરવા મળે ને હમ. તો બહુ સારું લાગે. પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ થિંક કે મારે સ્ટડીઝ પર વધારે ધ્યાન આપવું છે. હમ. કારણ કે મારો અલોંગ વિથ એક્ટિંગ મારું એક ગોલ છે કે મારે આ બનવું છે.
અને એના માટે ભલે જે થાય, એન્ડ એક્ટિંગ ઇઝ એકચ્યુઅલી માય હોબી. યસ. અને હું હોબીને કરિયર બનાવવા પહેલા મારે બહુ બધી વાર વિચારવું પડે એ વસ્તુ માટે, એન્ડ આઈ એમ નોટ મેચ્યોર ઇનફ ટુ થિંક ઓફ દેટ રાઇટ નાઉ. અત્યારે હું એટલે જ કરું છું કે ગમે છે. બટ ફ્યુચરમાં અગર હું એક વસ્તુ કહી શકું, તો પહેલા તો મારે ભણીને આઈ વોન્ટ ટુ બીકમ સમથિંગ દેટ આઈ લાઈક. યા. આઈ મીન right now I'm doing, like I can call myself an actress, I know, but મોટી થઈને પણ that the learning process continues for lifetime for anything, but I want to prioritize studies first. યસ. તો આ તો That આપણે is અત્યારે વિઝનનો પાર્ટ ના કહી શકીએ, બીકોઝ હવે હું અનાઉન્સ કરું છું કે વી આર સ્ટાર્ટિંગ આર થર્ડ એન્ડ લાસ્ટ સેગમેન્ટ, દેટ ઇઝ યોર વિઝન. સો વિઝન ઓર ડ્રીમ શું છે તમારું? મારું અગર હું એઝ this generation's teenager, અગર મારું વિઝન હોય તો હું, like for me, for myself, if I have a dream, to complete it, I'll do whatever I can. I mean, I'll work hard for it. I'll do whatever I can, and to achieve that thing, because અત્યારે એજ્યુકેશનના પણ એ વર્ષો છે કે આપણે સરખી રીતે ધ્યાન આપવું જ પડશે if we want to achieve what we like. So as for me, I want to become a doctor, like ડોક્ટર પણ નહીં, સર્જન બનવું છે મારે. તો યસ, સો આઈ ઓલવેઝ ટેલ માય મોમ કે ના મમ્મા મારે આજ બનવું છે, મારે આજ બનવું છે, અને હવે ડિસાઇડેડ જ છે, બીકોઝ કંઈક એવી વસ્તુ છે જેમાં મને ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ વગર કોઈ વસ્તુ પોસિબલ જ નથી. એટલે તમને કોઈ ગમતું હોય તો એમાં પણ ઇન્ટરેસ્ટ જગાડવો પડે. તો લાઈક એ આખું આમ કહેવાય ને પ્રોસેસ જે છે ને આખી હાર્ડવર્કની, I want to focus on that, and my dream is to become that, and to just like not distract myself. Of course hobby રીતે તો હું કંઈ પણ કરી શકું છું, but not after that. એની આગળ હું કંઈ ના જઈ શકું. So and also મારો અગર હું મારા આજુબાજુમાં રહેવા જઉં for my family and for my nears and dears, so I just want to become a good and a responsible girl, જે આગળ જઈને મને કહી ના શકે કે જીયા તે મારી વાત ના માની તો તું આવું નથી કરી, પણ like that. But so I just want to become a very good and responsible person, and I want to become a good daughter for my parents. So that is my dream. And if I say my vision for the world, that is a very long to think of. But હું મને અત્યારે એટલી દુનિયાની આમ જોવા જઈએ તો મોસ્ટલી બહુ બધી ખબર નથી, કારણ કે બહુ જ નાની છું હજી, અને આઈ નોટ એક્સપિરિયન્સ મોસ્ટ ઓફ ધ થિંગ્સ ઇન માય લાઈફ. બટ અગર મારું વિઝન હોય દુનિયા માટે, તો હું એવું જ કહીશ કે બધા જેને પણ જે ગમતું હોય એ કરો, અને આઈ હોપ કે તમને કોઈ રોકે નહીં એ વસ્તુ કરતા, અને જસ્ટ લિસન વોટ યોર હાર્ટ સેઝ. બીકોઝ અગર તમને ગમતું હશે એ કરશો ને તો તમે તમારી રીતે તમે સક્સેસફુલ બનશો. એટલે તો whoever is listening to this, I just love to say that do what your heart says and do what you love. That's what I always think. So yeah. Everyone should think like that, but yeah. So કોઈક વાર સોસાયટીનો પ્રેશર આવી જાય કે આ શું કહેશે, but it's all, at the end of the day you are what you are, and you are your own person, so you should do what your mind says, what your heart says. Yeah. Awesome. So yes, this was Jia Bhatt, Gujarati film and theatre actress, જે આપણા 35th પોડકાસ્ટમાં આયા. સો થેન્ક યુ સો મચ અમારી સાથે આજે જોઈન થવા માટે, કારણ કે રાઈટ નાઉ નો 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 સો રાઈટ નાઉ અત્યારે વી આર સેલિબ્રેટિંગ 35 પોડકાસ્ટ. આઈ કાન્ટ બિલીવ કે અમે 50ની બહુ જ નજીક છે.
આઈ હોપ કે પોડકાસ્ટને 1 યર થાય ત્યાં સુધીમાં 50 પોડકાસ્ટ થઈ જાય. તો Of લેટ course, મી best ગીવ અ wishes yeah, for that. thank you so much. So we are just hoping for that કે 1 યર થઈ જાય પછી 1 યર સેલિબ્રેશન પણ કરીશું. આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ હિન્ટ. It's gonna be big, big, big celebration. So just wait for it. And Wow. yeah, તમે પણ ઇન્વાઇટ તમને પણ કરીશું obviously, no problem. But it's near only. Yeah. So date will be announced soon. Initiators will be announced soon. વેબસાઇટ પણ છે અમારી, તો એની ઉપર પણ તમે ઇનિશિયેટર્સને જોઈ શકો છો કયા કયા ઇનિશિયેટર્સ આવ્યા છે. There are the direct links to YouTube and Spotify, તો તમે ડિરેક્ટલી ત્યાં જઈને સાંભળી શકો છો, જોઈ શકો છો. અને yes, over to my audience કે if you also want to record your podcast with us, if you have taken so much initiatives in your life, then don't forget to email us on wetheinitiators@gmail.com, or you can DM us on Instagram. So thank you so much જીયા ભટ્ટ અમારી સાથે આજે જોઈન થવા માટે. એન્ડ સ્ટાર્ટિંગમાં પૂછ્યું તો એવી રીતે હવે શું એક્સપિરિયન્સ છે તમારો ઇનિશિયેટર સાથે? બહુ જ like મને બહુ જ ગમ્યું છે because this is my first podcast. હમ I really love the idea કે તમારી રીતે તમારા point of view માં તમે બધાને શું કહેવા માંગો છો and what's your message to the world, to હમ whoever sees this, right? So I love the idea of that, and I love the idea to uh, see what one has gone through and what is one's experience till now, till date. હમ So I loved this all, and I just loved it, and I appreciated that Yeah. the questions were unique. Like I've હમ never heard types of questions that Oh, what is your initiation initiative, yes. initiative, yeah, yeah, Hmm. yeah, right. So the questions are and exactly, so this type of things no one asks actually, Hmm. but these questions are what indulges people into thinking. Yeah. What is it that you really want to do, and what is it that you have Hmm. really changed that you like or you love doing. So I just loved it. I just loved recording this podcast with you, and thank you so much to you also. Yeah. Thank you so much. And yes, I hope to now stay safe, stay home, and stay happy, everyone. And thank you so much for listening to our podcast. And you can listen to this podcast. You can watch this on YouTube, but you can listen to this podcast on Spotify, Google Podcast, Apple Podcast, Breaker, Radio Public, and on many other applications. There are total 7 applications where you can listen to. So yes, don't forget to subscribe the channel, please, because I am watching the analytics. I also told you in the previous podcast also that I am continuously analyzing the analytics and you are not subscribing the channel. So please subscribe the channel and support us. And thank you so much for to everyone. Jai Hind. Yes. Yeah. Thank you.